નમસ્કાર મિત્રો. તો આપણે ગયા લેક્ચરમાં જીવ વિજ્ઞાનના ચેપ્ટર નંબર 5 ની ચર્ચાઓ કરતા હતા અને એમાં આપણે જોયું હતું કે કોષમાં કેટલાક વિવિધ ભાગો રહેલા છે કે જેને આપણે સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી જોઈ શકીએ છીએ. જો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી જોશું તો અંદર ઘણી બધી અંગિકા દેખાશે, પણ સાદા સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી હું તમને કહેતો આવ્યો છું એમ કે મુખ્ય 3 ભાગ જોઈ શકાય છે: કોષ રસ પટલ, કોષ કેન્દ્ર અને કોષ રસ. હવે જો આપણે ગયા લેક્ચરમાં જોયું કે કોષ દિવાલ, તો કોષ દિવાલ તો માત્ર ને માત્ર વનસ્પતિ કોષમાં જોવા મળે છે. પ્રાણી કોષમાં કોષ દિવાલ જોવા મળતી નથી. એ પણ એક એવો ભાગ છે કે જેને સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી જોઈ શકીએ છીએ. આજે એક નવા ભાગને ભણવાનો છે, એટલે કે આજે એક નવો એવો કોષનો ભાગ કે જેને સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી જોઈ શકાય. એટલે કે ગયા લેક્ચરમાં મેં વાત કરી હતી એ મુજબ કે કોષ કેન્દ્રને ભણવાનું છે, પણ કોષ કેન્દ્રને ભણતા પહેલા હું તમને, આપણે ડુંગળીના કોષ જોતા હતા ત્યારે મેં તમને વાત કરી હતી કે સેફ્રેનિન આવો શબ્દ વાપરો હતો. શું શબ્દ વાપરો હતો? સેફ્રેનિન. અને સેફ્રેનિનને મેં ત્યારે શું કીધું હતું? તો કે અભિરંજક. શું કીધું હતું? અભિરંજક. તો આજે પેલા કોષ કેન્દ્ર ભણતા પહેલા અભિરંજક શું છે એની થોડીક પ્રાથમિક માહિતી મેળવી લઈએ. તો અભિરંજકનું કામ શું? તો કે જુઓ મિત્રો, જ્યારે તમે ડુંગળીનો પાતળો છેદ લ્યો ડુંગળીના કોષને જોવા માટે, અથવા તો અન્ય કોઈ પણ કોષ જોવા માટે તમે જ્યારે સ્લાઇડ બનાવો છો ત્યારે માથે અભિરંજકનો ઉપયોગ કરો છો. એ અભિરંજકનું કામ શું? તો કે જો કોષમાં વિવિધ ભાગો રહેલા છે, જેમ કે કોષ દિવાલ, આપણે જે સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી જોઈ શકીએ છીએ એની વાત કરું છું. કોષ દિવાલ, કોષ કેન્દ્ર, કોષ રસ પટલ, આ બધું આપણે સાદા સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી જોઈ શકીએ છીએ. તો આ શું છે? તો કે આ કોષમાં રહેલા વિવિધ ભાગો છે. હવે જો તમે જ્યારે ઓલા અભિરંજકનો ઉપયોગ કર્યા વગર જોશો તો શું દેખાશે? તો કે અભિરંજકનો ઉપયોગ કરશો, એને ઉપયોગ કર્યા વગર જોશો તો તમને એ ભાગો વચ્ચેની ભિન્નતા, એટલે કે અલગ અલગ દેખાશે નહીં. આપણે ઓલો ડુંગળીનો કોષ જોયો હતો, એમાં કંઈક આવું જોવા મળ્યું હતું. આ કોષ કેન્દ્ર હતું, પછી આ જે આ ઘાટી લાઈન દેખાય છે એને કોષ દિવાલ કહેવાય, પછી અહીંયા કંઈક આમ ટપકા ટપકા જેવું તમને ફોટોગ્રાફ્સમાં બતાવેલું હતું. અથવા તો તમે જો ગયા વર્ષોમાં તમારા શિક્ષકની મદદથી જોયો હોય તો તમને કંઈક આવું કંઈક જોવા મળ્યું હોય છે. પણ તમે ત્યારે ધ્યાન આપ્યું હોય તો ખબર પડે કે જ્યારે સ્લાઇડ બનાવતા હોય ત્યારે સ્લાઇડ ઉપર આપણે હમણાં મેં તમને કીધું એમ કે સેફ્રેનિન વાપર્યું હતું આ વખતે વિડીયોમાં, પણ એ સેફ્રેનિનની જગ્યાએ કદાચ તમારા શિક્ષકોએ મિથિલિન બ્લુ અથવા તો આયોડિન, મિથિલિન બ્લુ અથવા તો આયોડિન આવા અભિરંજકનો પ્રયોગ કરેલો હશે. અને જેના કારણે શું થાય? તો કે જેના કારણે તમે આ કોષ દિવાલ છે, કોષ કેન્દ્ર છે, કોષ રસ છે, એને તમે સ્પષ્ટ જોઈ શકો. અભિરંજકનું કામ શું? તો કે જે અમુક ભાગો છે એના પ્રદેશોને ઘટ બનાવવાનું, એટલે કે થોડાક વધારે ઘટ બનાવવાનું અને બીજાથી અલગ પાડવાનું. આ કામ કરે છે અભિરંજક, જેથી કરીને આપણે અમુક ભાગો છે એને વ્યવસ્થિત રીતે જોઈ શકીએ છીએ સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી.
જો તમે અભિરંજક વાપરા વગર જુઓ તો કેવો દેખાશે કોષ? તો કે તો તમે આ ભાગો છે એની ભિન્નતા પારખી શકશો નહીં. આ ભાગો છે એ દેખાશે નહીં, ખાલી ખાના ખાના જેવું લાગશે. કોષ દિવાલ દેખાશે પણ કોષ કેન્દ્ર કે કોષ રસ તમે જોઈ શકશો નહીં. અભિરંજકનું કામ શું છે? તો કે અભિરંજકનું કામ આમાં જે કોષ કેન્દ્ર હોય એને ઘટ બનાવવાનું છે, એને કાંઈક રંગ આપવાનું છે, જેથી કરી અને તમે એની ભિન્નતા પારખી શકો, તમે આસાનીથી જોઈ શકો. તો અભિરંજક શું કામ કરે? અભિરંજક કેને કહેવાય? તો કે અભિરંજકની તો વ્યાખ્યા આપવી હોય તો કઈ રીતે આપી શકીએ? તો કે વનસ્પતિ કે પ્રાણી કોષમાં રહેલી રચનાઓને અભિરંજક શું કરે? તો કે વનસ્પતિ અને પ્રાણી કોષમાં રહેલી રચનાઓને શું કરે? તો કે અભિરંજક એકબીજાથી અલગ કરે, અલગ અને સ્પષ્ટ દેખાડે છે. એટલે કે વનસ્પતિ અને પ્રાણી કોષમાં રહેલી રચનાઓને એકબીજાથી અલગ અને સ્પષ્ટ જોવા માટે જે રસાયણનો ઉપયોગ થાય છે તેને શું કહેવાય? તો કે તેને અભિરંજક કહે છે. શું કહે છે? તો કે વનસ્પતિ અને પ્રાણી કોષમાં જે વિવિધ રચનાઓ રહેલી છે એને એકબીજાથી અલગ અને સ્પષ્ટ જોવા માટે જે રસાયણનો ઉપયોગ થાય છે એને શું કહેવાય? તો કે એને અભિરંજક કહે છે. અભિરંજકના ઉદાહરણ ક્યાં ક્યાં છે? તો કે મેં હમણાં લખ્યું હતું એમ કે સેફ્રેનિન ઉદાહરણ તરીકે, સેફ્રેનિન, મિથિલિન બ્લુ, પછી તો કે આયોડિન. હવે તમને અહીંયા પ્રશ્ન થાય કે સાહેબ તમે હમણાં ઓલો જે વિડીયો બતાવ્યો હતો ડુંગળીના કોષનો, એમાં સેફ્રેનિન અભિરંજક વાપર્યું હતું, એમાં શું આપણે મિથિલિન બ્લુ વાપરી શકીએ? તો કે હા, ચોક્કસ વાપરી શકાય. આયોડિન પણ વાપરી શકાય. આમ અલગ અલગ અભિરંજક વાપરો તો એનાથી કાંઈ ફેર પડતો નથી, કોષ તો સરખો દેખાશે. સેજ રંગમાં ફેર જોવા મળશે. જે રંગનું હશે મિથિલિન બ્લુ તો એમાં ઓરેન્જ કલરનો કોષ જોવા મળશે, આયોડિન હશે તો સેજ પીળાશ પડતો જોવા મળશે. તો આ રીતે અભિરંજક અલગ અલગ વાપરવાથી કાંઈ ફેર પડતો નથી. હજી પણ ઘણા બધા છે. શાહીનો ઉપયોગ કરી શકો તમે. તો એનાથી શું થાય? તો કે એનાથી કોષમાં રહેલા કેટલાક ભાગોની ભિન્નતા પરખાય, એટલે કે અલગ અલગ ભાગો વચ્ચે અલગ અલગ રંગ પ્રાપ્ત થાય, એટલે કે જેથી કરી અને આપણે એનો સ્પષ્ટ અભ્યાસ કરી શકીએ. મેં તમને તે ડુંગળીના કોષ વખતે કીધું હતું કે આપણે અભિરંજક વિશેની માહિતી મેળવશું. તો અભિરંજક શું છે? તો કે અભિરંજક એ એવું રસાયણ છે કે જે કોષમાં રહેલા ભાગોને અલગ અને સ્પષ્ટ બનાવે છે. અભિરંજકનું કામ શું? તો કે કોષમાં રહેલા ભાગોને અલગ અને સ્પષ્ટ બનાવવાનું. જો આપણે અભિરંજિત કર્યા વગર જોઈ તો શું થાય? તો કે અભિરંજિત કર્યા વગર કોષના વિવિધ ભાગોને આપણે જોઈ શકશું નહીં, એટલે કે કોષીય ભાગોને અલગ પાડી શકશું નહીં. મેં તમને કીધું એમ ખાલી ખાના જેવું દેખાશે, આપણે એને અલગ પાડી શકશું નહીં. કોષ કેન્દ્ર, કોષ રસ એમ આપણે વ્યવસ્થિત રીતે જોઈ શકશું નહીં જો અભિરંજિત કર્યા વગર જોશું તો. હવે કોષ કેન્દ્ર વિશેની વાત કરતા હતા આપણે. કોષ કેન્દ્ર વિશેનો થોડીક માહિતી મેળવી લઈએ કે કોષ કેન્દ્ર કેને કહેવાય અને એમાં કોષ કેન્દ્રનું કાર્ય શું હોય. તો આ હતી અભિરંજક વિશેની વાત. તો જોઈએ કોષ કેન્દ્ર એટલે શું. પણ એના પહેલા એક પ્રવૃત્તિ 5.7 છે એનો જરાક ખ્યાલ મેળવી લઈએ.
આમ તો તમે બધા જાણો જ છો કે ગાલના કોષ કેવી રીતે જોઈ શકાય, પણ આઈસ્ક્રીમની જે ચમચી હોય એ ચમચીને ગાલની અંદર હળવેકથી ફેરવતા એની ઉપર કંઈક દ્રવ્ય જમા થાય. શું કરવાનું તો કે એક આઈસ્ક્રીમની ચમચી લેવાની, એને ગાલ સાથે ધીમે ધીમે ઘસવાની, બહુ ઝાઝી નહીં, ધીમેથી ઘસશો તો પણ એની સાથે અમુક દ્રવ્ય આવશે. એ દ્રવ્યને સોયથી ચમચી ઉપરથી લઈ અને ક્યાં મૂકવાનું તો કે સ્લાઇડ ઉપર મૂકવાનું. અને સ્લાઇડ ઉપર મૂકો પછી શું કરવાનું તો કે એની ઉપર અભિરંજક નાખવાનું. કોઈ પણ અભિરંજકનો ઉપયોગ કરી શકો, મિથિલિન બ્લુ અથવા તો સેફ્રેનિન. હવે એને સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી જોશો તો તમને કંઈક આવા કોષો જોવા મળશે. આ શું છે તો કે આ ગાલના કોષો છે. હવે આ ગાલના કોષોમાં સરખી રીતે જોવો તો ખબર પડે કે વચ્ચે એક ટપકા જેવી રચના જોવા મળે, જેને જ શું કહેવાય તો કે કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર બધા જ કોષોમાં જોવા મળે. એક ખાલી યાદ રાખવાનું, રક્તકણ. ક્યોન તો કે રક્તકણ. પાઠ્યપુસ્તકમાં માહિતી નથી, પણ રક્તકણ છે એમાં કોષ કેન્દ્ર જોવા મળતું નથી. એટલા જ માટે રક્તકણનું આયુષ્ય કેવું હોય છે તો કે ટૂંકું હોય છે. કોષ કેન્દ્રનું આપણે સવિસ્તાર અભ્યાસ કરશું. આજે જોશું કોષ કેન્દ્રની અંદર શું શું રહેલું છે, કેવી રીતે કાર્ય થાય. તો કોષ કેન્દ્ર રક્તકણના કોષોમાં, રક્તકણ છે એ કોષમાં આવેલું નથી, રક્તકોષોમાં આવેલું નથી. જેથી જ કરીને રક્તકણનું આયુષ્ય કેવું હોય તો કે ટૂંકું હોય છે. તો કોષ કેન્દ્ર હોય છે કેવું તો કે કોષ કેન્દ્ર દ્વિસ્તરીય આવરણ ધરાવે છે. કોષ કેન્દ્ર દ્વિસ્તરીય આવરણ ધરાવે છે. જેને શું કહેવાય તો કે જેને કોષ કેન્દ્ર પટલ કહે છે. જો આ મેં રેડ કલરની માર્કરથી દેખાડવાનો પ્રયત્ન કર્યો છે. આ કોષ કેન્દ્રની આકૃતિ, એમાં મેં આમ છેદ કાપ્યો છે જેથી કરીને અંદર જોઈ શકાય. જો આ અંદર શું છે એનો પછી અભ્યાસ કરીશું. આ જે અંદર જો એને કાપવામાં આવે તો એ કેટલા સ્તરનું હોય છે તો કે 2 સ્તરનું બનેલું હોય છે. શું તો કે કોષ કેન્દ્રની માથે એક પટલ રહેલું છે. આપણે જોશું એના આધારે કોષ કોષના પ્રકાર પડે. તો આ જે કોષ કેન્દ્રની જે 2 સ્તરનું જે આવરણ રહેલું છે એને શું કહેવાય તો કે કોષ કેન્દ્ર પટલ. જે કોષ કેન્દ્ર ઉપર શું તો કે દ્વિસ્તરીય આવરણ, જો અહીંયા 2 મેં લીટી કરીને બતાવ્યું છે, દ્વિસ્તરીય આવરણ રહેલું છે જેને શું કહેવાય તો કે કોષ કેન્દ્ર પટલ. હવે જો કોષ કેન્દ્ર પટલ ઉપર આ તમને લીલા કલરની માર્કરથી મેં ટપકા ટપકા કરેલા છે, જે શું દર્શાવે છે તો કે કોષ કેન્દ્રની માથે પણ અમુક છિદ્રો આવેલા છે. જે છિદ્રો શું કરે તો કે દ્રવ્યોનું વહન કોષ કેન્દ્રની અંદરથી એની બહાર તરફ વહન કરી શકે છે. એટલે કે કોષ કેન્દ્ર પટલ પર છિદ્રો આવેલા છે, જે શું કરે તો કે જે દ્રવ્યોનું વહન અંદરથી બહાર તરફ કરે છે. એટલે કે આની અંદર જે દ્રવ્ય હોય છે ને એને બહાર તરફ વહન કરાવી શકશે, અંદર કઈ લઈ જશે નહીં. અંદરથી શું કરશે તો કે બહાર તરફ વહન કરશે. કોષ કેન્દ્ર છે ને, કોષ કેન્દ્ર એ આખા કોષનું નિયમન કેન્દ્ર છે. આખા કોષનું નિયમન ક્યાંથી થતું હોય તો કે કોષ કેન્દ્રમાંથી. કોષ કેન્દ્ર શું કરશે તો કે કોષનું નિયામકી કેન્દ્ર તરીકે વર્તશે. એટલે કે કોષમાં રહેલી બધી જ ક્રિયાઓનું નિયમન કોણ કરશે તો કે કોષ કેન્દ્ર. અને કોષ કેન્દ્રની અંદર જે દ્રવ્યો છે એનું વહન
અંદરથી બહાર તરફ કેના લીધે થાય? તો કે જે કોષ કેન્દ્ર પટલ ઉપર જે છિદ્રો આવેલા છે ને એના લીધે છિદ્રો આવેલા છે, જેના મારફતે શું થશે? તો કે કોષ કેન્દ્ર પટલ છે એ અંદરના દ્રવ્યોનું બહાર તરફ વહન કરી શકશે. જો મિત્રો આને તમે કોષરસ પટલ સાથે સરખાવતા નહીં. કોષરસ પટલ કેમ પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે વર્તે છે? તો એ કોષરસની અંદર દ્રવ્ય આવી ગયા તો એ કોષ કેન્દ્ર પછી અહીંયા કોષ કેન્દ્ર પટલ એ કોષરસ પટલ જેવું કાર્ય નહીં કરે. એ પટલ ધરાવશે પણ કોષરસ પટલ જેવું કાર્ય કરશે નહીં. એ માત્ર ને માત્ર કોષ કેન્દ્રની અંદરથી શું હોય કે દ્રવ્યને બહાર જવા માટેનો બહાર પરિવહન કરી શકશે. તો જે અંદર દ્રવ્યો છે એને બહાર મોકલી શકશે. કોણ? તો કે કોષ કેન્દ્ર પટલ ઉપર રહેલા છિદ્રો, એના દ્વારા અંદરના દ્રવ્યો છે એ બહાર જઈ શકે. તો આ પરિવહન કઈ તરફ હોય? તો કે આ પરિવહન કોષરસ તરફ હોય છે. સમજો. જો અહીંયા કોષરસ આવેલો હશે તો જે અંદરના દ્રવ્યો બહાર નીકળે એનું પરિવહન કેલ બાજુ હોય છે? તો કે કોષ કેન્દ્રથી કોષરસ તરફ, એટલે કે કોષ કેન્દ્રમાંથી બહાર નીકળીને કેલ બાજુ જશે? તો કે કોષરસ તરફ જશે. એટલે આ પરિવહન કેલ બાજુ હશે? તો કે અંદરથી બહાર તરફનું પરિવહન હશે. બીજું શું? તો કે આ હતું કોષ કેન્દ્ર પટલની વાતો, કે કોષ કેન્દ્ર પટલ છે એ કેવું હોય? તો કે દ્વિસ્તરીય આવરણ ધરાવે, 2 સ્તરનું બનેલું હોય. એની ઉપર તો કે નાના નાના છિદ્રો આવેલા હોય. છિદ્રો શું કરે? તો કે દ્રવ્યોનું અંદરથી બહાર તરફ વહન કરે છે. બીજું શું આવેલું હોય? તો કે બીજું હવે સમજો ખાસ. બીજું અને અગત્યનું કે કોષ કેન્દ્ર છે એ રંગસૂત્રો ધરાવે છે. નવો શબ્દ છે, સમજી હમણાં. કોષ કેન્દ્ર રંગસૂત્રો ધરાવે છે. કોષ કેન્દ્ર શું ધરાવે? તો કે રંગસૂત્રો ધરાવે. જ્યારે કોષ વિભાજન પામે ત્યારે જ માત્ર તેઓ સળિયા જેવો આકાર લે છે. સમજો. જો હું તમને અહીંયા એક લીટી લખી દઉં તમારે રંગસૂત્ર સમજવા માટે. તો પહેલા તો કોષ કેન્દ્ર રંગસૂત્રો અને ડીએનએ. આ જે લીટી છે એને ખાલી સમજવાનો પ્રયત્ન કરો. જો પેલા તો કોષની અંદર શું હોય? તો કે કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રો અને રંગસૂત્રની અંદર ડીએનએ. બરોબર? ડીએનએ ડાયોક્સી રિબોન્યુક્લિક એસિડ. આપણે જોશું ડીએનએ વિશે તમે પ્રાથમિક માહિતી, ખાલી એનું નામ છે, એનું કાર્ય શું છે એ ખાલી અત્યારે જોઈ લેવાનું છે. બાકી એ શેના બનેલા છે એ બધું તમારે આગળના ધોરણમાં ભણવામાં આવશે. પણ સમજો કે કોષ છે તો જો આ કોષ અને આ કોષ કેન્દ્રની અંદર શું હશે? તો કે જો અહીંયા કોષરસ હશે કોષની અંદર, અને કોષ કેન્દ્રની અંદર આવી કઈક રચનાઓ રહેલી હશે. આ શું છે? તો કે આ રંગસૂત્રો છે. શું છે? રંગસૂત્રો. આ રંગસૂત્રો છે. અને આ રંગસૂત્રને જો હું થોડુંક મોટું કરીને બતાવું, આ એક રંગસૂત્રને મેં અહીંયા મોટું કરીને બતાવ્યું તો એની અંદર આવી કઈક રચના હશે દોરી જેવી. એને શું કહેવાય? તો કે ડીએનએ કહેવાય. જો ડીએનએ ને બહાર કાઢું આમ તો એ કેવી? તો કે આમ નિસરણી જેવી રચના ધરાવે. તો આને આમ સરખું કરીને જોવામાં આવે તો આવી કઈક નિસરણી જેવી રચના જોવા મળે. આ શું છે? તો કે આ ડીએનએ છે.
એક ઓલી વચ્ચે ઓલી કેટલાયના ઘરમાં સીડી હોય આમ રાઉન્ડ વાળી કુંતલ આકારની સીડી, તો એ કુંતલ આકારની સીડી જેવી રચના દર્શાવશે. કોણ? ડીએનએ. સમજો ખાસ, કોષની અંદર કોષ કેન્દ્રની અંદર ઓલા રંગસૂત્ર, અને રંગસૂત્રની અંદર ડીએનએ. કેટલું બધું આપણે અંદર વયા ગયા. પેલા કોષની અંદર કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર, અને રંગસૂત્રની અંદર ડીએનએ, ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. આ રહી જો આ રચના છે ને, આ તમને અહીંયા તમને આ ચીપિયા જેવી રચના જોવા નથી મળતી, સળિયા જેવી રચના જોવા નથી મળતી. કેમ? તો કે આ કોષ કેન્દ્ર છે એ વિભાજન અવસ્થામાં નથી. જ્યારે વિભાજન પામે ને ત્યારે જ આવી રચના જોવા મળે. જોશું આગળ, પણ ખાલી અત્યારે કોષની અંદર કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર, અને રંગસૂત્રની અંદર ડીએનએ. તો ડીએનએ કેવા હોય? તો કે ડીએનએ શું કરે? તો કે ડીએનએ પેઢી દર પેઢીના લક્ષણોનું વહન કરે. એટલે કે આ હવે સમજી ગયા છો કે ડીએનએ અને રંગસૂત્રો ક્યાં આવેલા છે. તો જે સળિયા જેવા આકારના દેખાય એને શું કહેવાય? તો કે રંગસૂત્રો કહેવાય. ને એની અંદર શું આવેલું હોય? ડીએનએ આવેલું હોય. રંગસૂત્રો આનુવાંશિક માટેની માહિતીના લક્ષણો. રંગસૂત્રો શું કરે? તો કે રંગસૂત્રો આનુવંશિક માટેની માહિતીના લક્ષણો પિતૃ પેઢી તરફથી સંતતિમાં ડીએનએના અણુ સ્વરૂપે હાજર હોય છે. શું કહે છે? તો કે આનુવંશિક માટેના લક્ષણો, પેઢી દર પેઢી લક્ષણો ક્યાંથી ઉતરી આવે? તો કે રંગસૂત્રમાં. રંગસૂત્રમાં કેના દ્વારા? તો કે જે ડીએનએ નો અણુ છે એના દ્વારા. પેલા તો આનુવંશિક પેઢી દર પેઢી લક્ષણો એટલે શું? તો જૂની કેટલીક કહેવત છે કે મોરના ઈંડા ચિતરવા ન પડે. કેમ? તો કે મોરના ઈંડામાંથી મોર જેવું જ રંગીન પક્ષી નીકળે. કેમ? તો કે જે કોષ છે મોરના, એના કોષ કેન્દ્રમાં ડીએનએ હશે, અને ડીએનએ પાસે આખા કોષની માહિતી હશે કે આવો કોષ હતો. મેં તમને જો પહેલા લેક્ચરમાં કીધું હતું કે એક જ કોષમાંથી આખું સજીવ નિર્માણ પામે છે. બહુકોષીય સજીવ હોય તો પણ પેલું જે યુગ્મના જોઈ ફલિતાંડ, એમાંથી જ આખા સજીવનું નિર્માણ થાય. તો જે પેલો કોષ હશે એમાં જે ડીએનએ હશે એની પાસે કેવી માહિતી હશે? તો કે આ પ્રકારના કોષોની માહિતી લઈને આવશે ઉપરથી કે આવો કઈક કોષ હતો અને એમાંથી ડીએનએ છૂટું પડ્યું. એટલે ડીએનએ પાસે આગળના કોષની માહિતી હોય, પિતૃ પેઢીના કોષની, અને એના જ જેવા સજીવનું નિર્માણ કરશે. હાથીનું બચ્ચું તો કે હાથી જેવું જ હોય. વનસ્પતિ કોષમાં ક્યારેય પ્રાણી કોષના લક્ષણો ન જોવા મળે, પ્રાણી કોષમાં ક્યારેય વનસ્પતિ કોષના લક્ષણો ન જોવા મળે. આપણા કોષ છે તો આપણા કોષના ડીએનએ પાસે માહિતી હોય કે આપણે આગળના કોષ છે જે પિતૃ પેઢીના કોષ, એમાં હરિતકણ નહોતું તો આપણામાં હરિતકણ આવે નહીં. કેમ? તો કે ડીએનએ પાસે માહિતી છે કે આગળનો જે કોષ છે એમાં હરિતકણની રચના હતી નહીં, તો આ કોષમાં પણ હરિતકણનું નિર્માણ થશે નહીં. એવી રીતે આગળના કોષમાં કોષ દિવાલની માહિતી હતી નહીં, તો આ કોષમાં કોષ દિવાલ આવશે નહીં. કેમ? તો કે આપણે પ્રાણી કોષ છીએ, પ્રાણી કોષમાં આગળના કોષમાં પણ એવી કાંઈ રચના નહોતી, તો એના ડીએનએ આ કોષ જે નવો કોષ બનશે પેઢી દર પેઢીમાં, એમાં પણ એની રચના જોવા મળશે નહીં. તો આનુવાંશિક પેઢીના લક્ષણો કેના દ્વારા ઉતરી આવે છે? તો કે જે રંગસૂત્રમાં ડીએનએ છે એના અણુઓ દ્વારા.
શું? તો કે પેઢી દર પેઢીના લક્ષણો ઉતરી આવે છે. ડીએનએ નું પૂરું નામ શું થાય? તો કે ડીએનએ એટલે યાદ રાખજો મિત્રો, MCQ માં પૂછાઈ જાય, ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ, ડીએનએ. અને જો તમે આગળના ચેપ્ટરમાં અભ્યાસ કરશો, અત્યારે માહિતી આપી દઉં કે આરએનએ એવો શબ્દ આવશે. શું શબ્દ આવશે? આરએનએ. તો આરએનએ એટલે કાંઈ નહીં, ખાલી રિબોન્યુક્લિક એસિડ. આરએનએ નું ફૂલ ફોર્મ શું થાય? તો કે રિબોન્યુક્લિક એસિડ. એની હારે જો ડાયઓક્સિજન જોડાય તો શું બની જાય? તો કે ડીએનએ, એટલે કે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. હવે જો જે રંગસૂત્રો છે, રંગસૂત્રો એ શેના બનેલા હોય? તો કે રંગસૂત્રો એક તો ડીએનએ હોય. રંગસૂત્રો શેના બનેલા હોય? તો કે ડીએનએ ના હોય. પ્લસ શું હોય? તો કે પ્રોટીન. ડીએનએ અને પ્રોટીન ના બનેલા હોય. કોણ? રંગસૂત્રો. રંગસૂત્રો શેના બનેલા છે? તો કે ડીએનએ અને પ્રોટીનના. ડીએનએ ના અણુઓ કોષના બંધારણ અને આયોજનની આવશ્યક માહિતી ધરાવે. મેં તમને કીધું એમ કે ડીએનએ ના જે અણુઓ છે એ શું કરશે? તો કે એની પાસે કેની માહિતી હશે? તો કે ડીએનએ ના અણુઓ કોષના બંધારણ અને આયોજન આવશ્યક માહિતી ધરાવે છે. એટલે કે કોષ આગળ કેવો હતો અને શું એમાં માહિતી હતી, અથવા તો શું એનું બંધારણ હતું, એની માહિતી કેની પાસે હશે? તો કે ડીએનએ ના અણુઓ પાસે. એટલે કે ડીએનએ ના અણુઓ શું કરશે? તો કે કોષ અને એના બંધારણની આવશ્યક માહિતી ધરાવે. હવે મેં જો તમને આમ ડીએનએ દર્શાવ્યું હતું, આ રંગસૂત્ર હતું અને એ રંગસૂત્રમાં આમ ડીએનએ દર્શાવ્યું હતું. આ ડીએનએ નો અમુક ટુકડો, જે ડીએનએ નો અમુક ટુકડો, એને શું કહેવાય? તો કે એને જનીન તરીકે ઓળખવામાં આવે. એટલે કે ડીએનએ ના કાર્યકારી ટુકડાને શું કહેવાનું? તો કે જનીન કહેવાય. જનીન. ડીએનએ નો જે નાનો કાર્યકારી ટુકડો હોય એને જનીન કહે છે. અને હવે જનીનનું વિભાજન નહીં થાય. નાનામાં નાનો ભાગ કોણ? તો કે જનીન. ડીએનએ નો એક સૂક્ષ્મ ભાગ કે જેનો ડીએનએ નો ટુકડો છે એને શું? તો કે એને જનીન તરીકે ઓળખવામાં આવે, કે જેનું હવે વિભાજન થતું નથી. હવે આ જે ડીએનએ છે, જે રંગસૂત્ર છે, એમાંથી ડીએનએ મળે અને ડીએનએ નો નાનો ટુકડો એને શું કહેવાય? તો કે જનીન તરીકે ઓળખવામાં આવે. હવે આ જ્યાંથી આપણને રંગસૂત્ર મળે છે એ જ્યારે વિભાજન પામતો હોય ને કોષ, ત્યારે જ કેવા સ્વરૂપે હશે? તો કે ત્યારે જ સળિયા જેવા સ્વરૂપે હશે. જ્યારે વિભાજન અવસ્થામાં નહીં હોય, એટલે કે જ્યારે વિભાજન અવસ્થામાં હોય ત્યારે જ કેવા હોય? તો કે સળિયા જેવો આકાર ધરાવે. જ્યારે વિભાજન નહીં હોય ત્યારે દોરી જેવા દ્રવ્યનું બનેલું હશે. કેવું? તો કે દોરી જેવા દ્રવ્યનું બનેલું જોવા મળશે. એટલે કે દોરી જેવું દ્રવ્ય જોવા મળશે, સળિયા જોવા મળશે નહીં. ત્યારે વિભાજન અવસ્થામાં નહીં હોય. ત્યારે વિભાજન અવસ્થામાં હશે ત્યારે કેવો આકાર લઈ લેશે? સળિયા જેવો. હમણાં મેં તમને આવા સળિયા બતાવ્યા રંગસૂત્રો. તો આ રંગસૂત્રોનું કામ શું છે? તો કે રંગસૂત્રો પેઢી દર પેઢીના લક્ષણો ડીએનએ ના અણુઓ સ્વરૂપે એક પેઢીમાંથી બીજી પેઢીમાં લઈ આવે છે. તો આ હતી રંગસૂત્ર વિશેની માહિતી. હવે કોષ કેન્દ્ર છે, કોષ કેન્દ્ર. તો કોષ કેન્દ્ર બીજા શું કાર્ય કરશે? એ તો સમજી ગયા કે કોષ કેન્દ્રની અંદર, તો કે કોષ કેન્દ્ર પટલ છે એ 2 સ્તરનું બનેલું છે, એની ઉપર છિદ્રો આવેલા છે, એ છિદ્રો અંદરથી બહાર તરફ દ્રવ્યો લઈ જાય છે. બીજું તો કે એની અંદર બીજો પદાર્થ છે એ શું છે? તો કે બીજું દ્રવ્ય છે એ રંગસૂત્રો છે. રંગસૂત્રોની અંદર શું આવેલું છે? તો કે ડીએનએ આવેલો છે. રંગસૂત્રો તો કે ડીએનએ અને પ્રોટીનના બનેલા છે.
અને એ શું કરે તો કે એ આનુવાંશિક લક્ષણોનું પેઢી દર પેઢી વહન કરે. તો કોષ કેન્દ્ર બીજા શું કાર્ય કરશે તો કે હાલો આટલા સુધી તો સમજ્યા. તો કે કોષ કેન્દ્ર બીજા શું કાર્ય કરશે તો કે કોષીય પ્રજનનમાં કોષ કેન્દ્ર કેન્દ્રસ્થ ભૂમિકા ભજવશે. એટલે કે કોષીય પ્રજનનમાં કોષ કેન્દ્ર કેન્દ્રસ્થ ભૂમિકા ભજવે છે. એટલે કે એક કોષમાંથી બીજા બે નવા કોષના નિર્માણમાં અગત્યનો ભાગ ભજવે છે. જ્યારે એક કોષ છે એ વિભાજન પામી અને બે કોષ બનાવશે ત્યારે જે કોષ કેન્દ્ર છે એ અગત્યનો ભાગ ભજવશે. મેં તમને અમીબાનું ઉદાહરણ આપ્યું હતું, એક વખત ફરી જોઈ લઈ. અમીબાનો કોષ હોય, એક કોષીય સજીવ છે, કોષીય સ્તરે પ્રજનન થાય. હવે એમાં જ્યારે એક કોષ છે એ વિભાજન પામીને બે નવા કોષ બનશે એટલે પેલા શું થશે તો કે પેલા કોષ કેન્દ્ર છે એ આવું કઈક લંબગોળ આકાર લેશે અને પછી શું થશે તો કે પછી આમ બે નવી સંતતિ સર્જશે. એટલે કે કોષીય પ્રજનનમાં કોષ કેન્દ્ર છે એ મુખ્ય ભૂમિકા ભજવશે. કોષ કેન્દ્ર શું કરશે તો કે કોષ કેન્દ્ર મુખ્ય ભૂમિકા ભજવશે અને એક કોષમાંથી બીજા બે નવા કોષનું નિર્માણ કરશે. હવે જ્યારે કોષ છે એ વિકાસ પામતો હોય એટલે કે કોષની રાસાયણિક પ્રવૃત્તિ દ્વારા કોષનો વિકાસ થાય અને એ પરિપક્વતા તરફ આગળ વધે, એમાં પણ કોષ કેન્દ્રનો મહત્વનો ફાળો છે. એટલે કે કોષ રાસાયણિક રીતે પરિપક્વતા તરફ આગળ વધતો હોય તેમાં પણ કોષ કેન્દ્ર અગત્યનો ભાગ ભજવે છે. એટલે કે જ્યારે કોષ છે એ સંપૂર્ણ વિકસિત ન હોય, પેલા તો કે ધીમે 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 વિકાસ પામતો હોય, તો એ વિકાસ પામવાનો જે માર્ગ છે, જે પ્રક્રિયા છે, એમાં કોષ કેન્દ્ર છે એ અગત્યનો ભાગ ભજવશે. આપણને ખબર જ છે કે કોષમાં રહેલી બધી જ ક્રિયાનું નિયમન કોષ કેન્દ્ર દ્વારા થાય છે. તો દેખીતી વાત છે કે જ્યારે કોષ બનવાની ક્રિયા ચાલુ હોય ત્યારે એનો જે પરિપક્વન સમય હોય, જ્યારે કોષ પૂરો પરિપક્વ ન હોય, ધીમે 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 પરિપક્વતા તરફ આગળ વધતો હોય, એમાં કોષ કેન્દ્ર અગત્યનો ભાગ ભજવે. દેખીતી વાત છે. તો બે એના મુખ્ય કાર્ય, એક કાર્ય શું તો કે જ્યારે કોષીય પ્રજનન થાય ત્યારે પણ એ કેવું તો કે કેન્દ્રસ્થ ભૂમિકા ભજવે, એટલે કે એકમાંથી બે નવા કોષ બને એમાં પણ મુખ્ય ભૂમિકા ભજવે. અને બીજું કે જ્યારે કોષ છે એ પરિપક્વતા તરફ આગળ વધતો હોય ત્યારે પણ કોષ કેન્દ્ર છે એ મહત્વનો ભાગ ભજવશે. તો આ કોષ કેન્દ્રના કાર્ય વિશેની માહિતી થઈ કે કોષ કેન્દ્ર છે એની અંદર શું હોય, કેવા કેવા કાર્યો કરે. તો આ બધી કોષ કેન્દ્ર વિશેની વાતો થઈ. તો આ લેક્ચરમાં હજી આપણે કોષ કેન્દ્ર વિશેની એના કાર્યો વિશેની માહિતી મેળવી. હવે જે આગળનો લેક્ચર છે એમાં જોશું કે કોષ કેન્દ્ર છે એના કોષ કેન્દ્રના આધારે કોષના બે પ્રકાર પડે અને એ બે પ્રકારને સમજવાનો પ્રયત્ન કરશું. આજે શું તો કે આજે અહીંયા સુધીનું તૈયાર કરો. ડીએનએ કેને કહેવાય, રંગસૂત્ર કેને કહેવાય બરાબર સમજો.
કોષની અંદર રંગસૂત્ર, કોષની અંદર કોષ કેન્દ્રની અંદર રંગસૂત્રની અંદર ડીએનએ. અને ડીએનએ શું હોય તો કે ડીએનએ પાસે પેઢી દર પેઢીના લક્ષણોની માહિતી હોય, જેથી કરી અને નવા કોષનું નિર્માણ થશે એ કેના જેવું હશે તો કે પિતૃ પેઢીના કોષો જેવો. તો આ હતી કોષ કેન્દ્ર વિશેની માહિતી. આવતા લેક્ચરમાં આપણે જોઈએ કે કોષ કેન્દ્રના આધારે કોષના કયા બે પ્રકાર પડે. બાકી અહીંયા સુધી રાખીએ.